હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જો સવારના વાગ્યા છે 10 વાગ્યા છે. મિસ્ત્રી લોકો તો 9 વાગે સ્કૂલે ગયા. અહીં અમારા ગાર્ડનમાં બતાવીએ તમને શું શું છે. બહુ દિવસની મહેનત મિસ્ટર સાહેબની. જોઈએ જો આ છે કુંડા, ऑनलाइन मंगाया था 350 4 और ये वाला कैक्टस है, बहुत बड़ा हो गया. આ બાજુ એડિનિયમ છે, પછી અહીંયા બી મસ્ત બોગનવેલી ખીલી છે. ઓર આ બાજુ છે ફુદીનો. ઓર ગઈકાલે આ બે પ્લાન્ટ લાયા, ઝીબ્રા પ્લાન્ટ છે ને આ બીજું કયું છે, શું નામ છે? એગ્લોનિમા. और ये और एक है मस्त, આ તો ચિક્કાર અમે મામાને ત્યાંથી લાવ્યા હતા. પછી લીંબુ છે, આ બધું મિક્સ કરી રહ્યા છે. આ જાસૂદ છે, જાસૂદને શેપ આપ્યો છે. બે જાસૂદ છે, એક પિંક કલરનું, એક રેડ કલરનું, પણ ફૂલ નથી હજી. આવે છે પણ પાણી વધારે જાય છે એટલે ફિલહાલ નથી. પછી આ સિન્ટેક્સનો ઉપયોગ કરે છે સરજી રાઈસ હસ્ક માટે. બધું શું કહેવાય રે, સોઇલલેસ અમે સોલવા મંગાવતા છે. સોઇલલેસ એટલે માટીનો ઉપયોગ નથી કરતા અમે, ખાલી આનો જ ઉપયોગ કરીએ છીએ. રાઈસ હસ્ક બધું મિક્સ કરીને, પણ માટી નથી યુઝ કરતા મતલબમાં. અહીંયા છે સ્નેક પ્લાન્ટ, એ તો રોપવાના બાકી જ છે. આ છે બોન મિલ, આ છે બહુ ગંદી સ્મેલ આવે બોન મિલની તો. પછી આ બાજુ દાડમ છે, દાડમ નથી લઈ ગયા, પણ આ બાજુ લીંબુ છે, લીંબુનું ઝાડ છે. લીંબુ પર તો થોડા થોડા નાના નાના લીંબુ લાગ્યા છે, હું તમને બતાવું. આ જો આ બાજુ છે થોડાક નાના નાના લીંબુ. અહીંયા છે તો ફ્લાવરિંગ છે. પછી હજી તમને બતાવું, અડધું ગાર્ડન તો છે ને આ બાજુ છે. આ પાર્કિંગ છે. હજુ કેક્ટસ સાઈડ છે, કેક્ટસ વિભાગ છે. અહીંયા છે બધું અલગ અલગ ડિફરન્ટ છે. અડધું પછી છે અહીંયા છે હજી બોગનવેલિયા. પછી મને તો નામ જ નહીં ખબર ભાઈ, તમને બતાવી દઉં. મની પ્લાન્ટ છે, આપણા ઘરમાં મૂકેલા છે તે પ્લાન્ટ છે. આ છે छोटा एरिका पाम मनी प्लांट છે. और यहाँ भी मनी प्लांट, લીલી પીસ લીલી છે મસ્ત છે. આને બી અલગ કરવાનું છે. 1 પીસ ફ્રેન્ડ્સ. ઉપરની બાલ્કની વિભાગ. ઓરેન્જ રોઝ છે, વ્હાઈટ છે, પર્પલ છે, રેડ છે. પછી આ બધું ઝરબેરા છે. આ સ્મોલ રોઝ ફ્લાવર છે, આ બધું ડબલ કલરમાં છે. આ બાજુ તો બહુ બધું ફ્લાવર થતું છે. જે બધા ગુલાબનું છે, કારણ કે છે ને અહીંયા ફર્સ્ટ તડકો આવવો જોઈએ ને ગુલાબને, એટલે બીજી જગ્યાએ એટલો બધો નથી રહેતા. અહીંયા ગુલાબ ટકી જાય છે અને બહુ મસ્ત ફ્લાવરિંગ બી થાય છે. અહીંયા મૂક્યા છે બધા ગુલાબ, અહીંયા જ છે. અને આ બે છોડ છે, આને બી રિપોર્ટિંગ કરવાનું છે, હજી બાકી છે. હજી ચાલો તમને ये रहा यहाँ का और गार्डन, इसको भी रिपोर्टिंग करना है भाई. મને તો નામ નહીં ખબર એટલે તમને ખાલી બતાવી દઉં. આ છે જો બધા અલગ અલગ છોડવા છે. અરિકા પામ છે, અહીંયા સુધી છે. અડધું ગાર્ડનિંગ તો છે ને મસ્ત દેખાય નહીં. ગરમીના સમયમાં થોડું ગ્રીન ગ્રીન લાગવા જોઈએ. અહીંયાથી નજારો કંઈક આવો છે. ઘરો બની રહ્યા છે. આ બાજુ એક ઘર બની ગયું છે, મસ્ત કલર વલર થઈ ગયું છે. અહીંયા હિંચકો છે. લેટ્સ ફ્રેન્ડ્સ તમને ઉપરથી બતાવું, કંઈક આવું દેખાય છે. હા, અમારું ઘર ગ્રીન ગ્રીન. અહીંયા આગળ બી આ લોન અમે રોપી નથી, ઓરિજિનલ એની રીતે જ છે. હા જો કંઈ ઘરને કલર નથી કર્યો, થોડુંક સારું નથી લાગતું, પણ ગ્રીન ગ્રીન ગમે છે. આ મની પ્લાન્ટનું શેપ કર્યું છે, પણ અહીંયા અમે કંઈ બીજું ફ્લાવરવાળું વિચારતા છે. હજી બતાવું તમને.
મિસ્ટર કેવી રીતે કરે છે બતાવો અમને. એક તો રિપોર્ટિંગ કરો છે કે હા રિપોર્ટિંગ હમણાં જો આમાં કેટલા 4 કાણા કરેલા છે. હમણાં ઝીબ્રા પ્લાન્ટ ને આ રોપવાનું છે જોઈએ. ઓકે ये वाला ઝીબ્રા પ્લાન્ટ મસ્ત દેખાય ને. કોમેન્ટ કરજો ભાઈ ગમે તો. આજે ગાર્ડનિંગ વાળો જ છે વિડીયો, સો જોજો. ઘણા દિવસ પછી વિડીયો બનાવીએ છીએ. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સાથે સબસ્ક્રાઈબ પણ કરી દેજો. જો આવી રીતે પેપર કાં તો કાપડ બી મૂકી શકાય ને. થર્મોકોલ કાંઈ બી વસ્તુ એને મૂકવાનો મતલબ એનો મૂકવાનો મતલબ એ જ છે કે આમાંથી પછી આ નીકળી જવું નહીં જોઈએ. આમ મટીરિયલ બહાર પાણી આટલા નીકળી જાય. જો હવે રાઈસ હસ્ક ને હજુ શું બધું મિક્સ કરેલું છે ખાતર ને બધું. વર્મી કોમ્પોસ્ટ, બોન મિલ, સરસો ખલી ને નીમ ખલી એ બધું મિક્સ કર્યું છે. જો આ ટાઈપનું કંઈ દેખાય. હવે આને આમાં નાખીશું. આ રોપી દઈએ ને. કયું? હા ઝીબ્રા પ્લાન્ટ તો આમાંથી હજી તો 2-3 થશે. અને તો 3માં કરવું છે. પહેલા આ કરી દઈએ. આ નામ બોલો. એગ્લોનીમાં કે શું કહેવાય? એગ્લોનીમાં કો ડાલ દેતે. કેવી રીતે નાખી જોઈએ કેવી રીતે પ્લાસ્ટિકમાં છે તે પ્લાસ્ટિકને કટ કરે છે. આ કેટલાનું લીધું આપણે ગઈકાલે? મંડેના માર્કેટમાં આવેલા હતા વેચવા માટે. આ 100 રૂપીસનું છે ને. 100 રૂપીસનું છે. અને ઝીબ્રા પ્લાન્ટ તો 350. જો બહુ બધા મૂળિયા છે. પછી આને કેવી રીતે કરશો? કાઢી નાખીશું ને આમાં થોડીક નીચેની માટી કાઢી નાખવાની. અને બહુ બધા મૂળિયા છે તે નીચેના મૂળિયા બી થોડાક કાઢી નાખવાના ને. જો કેટલા લંબા છે. જો અડધી વધારે માટી કાઢી જેવી નાખી છે. પછી આજે વધારાના મૂળિયા છે ને એને સીઝરથી કટ કરવાના. નીચેના એટલે પછી પોટમાં થોડું કમ્ફર્ટેબલ રહી. ઓકે થઈ ગયું. अब ये जाएगा पोट में. જ્યાં આપણે રાઈસ ખસ બધું ખાતરવાળું નાખેલું છે ને એમાં જશે. થોડી હેલ્પ કરી દઉં. બસ ને. સીધું એટલે આ છે જ વાંકું. આ જો આ છોડું વાંકું દેખાય ને ફ્રેન્ડ્સ. તો વાંકું ને તો સીધું કેવી રીતે કરવાનું? આ રીતે આખું ઉપર સુધી પાછું નહીં ભરવાનું, થોડું થોડું. આમાં પાછું ફ્રેન્ડ્સ પાણી નાખીએ ને આપણે તો એ રહે નહીં, બધું નીચે નીકળી જ જાય. તો ભીનાશ પાછી રહી, લોંગ ટર્મ રહી ને, ભીનું જ રહી, સુકાઈ નહીં જાય. સો ये રેડી હો ગયા. અને આને અમે મૂકીશું. ઇન્ડોર પ્લાન્ટ છે એટલે ઘરમાં મૂકવાનો વિચારીએ છીએ, જોઈએ. જો મતલબ આનો બેનિફિટ રાઈસ ખસમાં છોડવા નાખવાનો મતલબ એ છે કે આપણે ગમે ત્યાં શિફ્ટ પણ ઇઝીલી કરી શકીએ. જો હું પણ ઉચકી શકું, હલકું છે મતલબમાં એમ. અને માટી હોય તે હેવી ઘણી રહે છે એટલે આપણને શિફ્ટિંગ માટે થોડો પ્રોબ્લેમ થાય. ઇઝી રહેતું નથી મતલબમાં, અને આ ઇઝી રહે છે. હવે ઝીબ્રા પ્લાન્ટ આમાંથી આ એકમાં જ છે. જો પણ આને હવે 3માં કરવાનું છે ને, 2 કરી દો. એટલે 2માં કરી દઈએ. 3 ગાંઠ છે પણ 2માં કરી દઈએ ને. જોઈએ કેવી રીતે કરે છે. પ્રેયર પ્લાન્ટ બી કહેવાય. હા આને એવું કે કોણ કે વિડીયો એટલે કેમ પ્રેયર પ્લાન્ટ? રાતના સમયે એના પાંદડા આખા આમ થઈ જાય. હા એટલે આપણે કેવું હાથ જોડીને પ્રેયર કરીએ એ ટાઈપના.
અચ્છા દેખાય પણ બહુ મસ્ત દેખાય, બહુ મસ્ત. હા લાગે સરસ, કલર બી મસ્ત છે. જો આ એક અલગ થઈ ગયેલું છે, આ એક અલગ કરી દીધું છે. આ જો આનું પાંદડું આવતું છે, કેટલું મસ્ત દેખાય. હાથ જોડેલા હોય એવું. હવે હજુ કેટલા છે? 3 થઈ જ છે ને? 3. હા એ એક અલગ કાઢી નાખ્યું છે. બધા અહીંયા જરબેરા રોપ્યા છે, એકમાંથી જ આટલા બધા કર્યા છે. પણ ફૂટે છે, સરસ નવું આવે છે. આ બધા એકમાંથી અલગ કરેલા છે. અહીંયા બી આવે છે જરબેરા. 4 બધા કરી દીધા ને રે. એકમાંથી 2 3 ને 4 ને આમાંથી હજુ એક થાય એવું છે, પણ રેવા દે. આમાંથી એક આવતો છે. હા હજુ એક આવતું છે. જો અહીંયાથી ઓકે. વ્હાઈટમાં ગ્રીન ઝીબ્રા મસ્ત દેખાશે. સારું લાગે છે, સારું લાગે. અને આ વ્હાઈટ રીતે કેમ લાવેલા છે ઘરેથી? મેં એડિનિયમને રિપોર્ટિંગ કરાવવાનું છે. આમાં હજુ શું નાખવાનું? હ્યુમિક એસિડનું પાણી નાખવાનું છે, પછી આખું રિપોર્ટિંગ થઈ જાય. એટલે ઉપરથી. હા. ને ક્યાં છે? છે ને એ પાણીમાં મિક્સ કરવાનું એમ? પછી એનું પાણી નાખવાનું એટલે રિપોર્ટિંગ કરીને પછી આ છોડવા બધા સ્ટ્રેસમાં નહીં જાય એમ. નવો શોખ જાગેલો છે મિત્રો ગાર્ડનિંગનો ભાઈ સાહેબને. યાર તો ઝીબ્રા પ્લાન્ટ જ થઈ ગયા અને કા થયું. અને હજુ તો આ વેલી છે, જાસૂદ છે, આ બધું રોપવાનું બાકી છે. હવે આટલું જ બજારમાં જવું પડશે, કામ છે. આ છે હ્યુમિક એસિડ. હ્યુમિક એસિડ કેવી આવશે તે તમને બતાવીશ. આ જો આવી આવે બ્લેક કલર પાણીમાં નાખવાની. પછી કેટલી નાખશો પાણીમાં? એટલે કે લીટરમાં 3-4 ગ્રામ પાણી લીધું છે. હા એમાં જો એક મુઠ્ઠી જેટલું ને. હવે આને મિક્સ થવા દેવાનું. હમણાં મિક્સ થઈ જાય નાખવાનું. બસ આટલું જ ને, બીજું કંઈ નહીં નાખવાનું આમાં. ખૂબ બ્લેક પાણી થઈ ગયું ને રે. બહુ ગંદુ દેખાય. જલ્દી મિક્સ થઈ ગયું. એનાથી મૂળિયા મજબૂત થાય એમ, જલ્દી ગ્રો થાય. મૂળિયાના ગ્રોથ ફાસ્ટ થાય એમ. તો કેવી રીતે નાખે બતાવો ને. હમણાં રિપોર્ટ કરેલા છે તે છે ને, એમાં જ નાખવાનું ને કે બીજામાં બી નાખે? એટલે બીજામાં બી નખાય, રિપોર્ટ કરીશું આપણે. એક ત્યાં છે. હા આ જો ચારે બાજુથી. હા બધે જ નીચે પાણી નીકળે ત્યાં સુધી નાખવાનું. હમણાં નીકળી જશે કે રાઈસ છે એટલે રાઈસ ખસ કે એટલે પેલું આપણે ભાત કાઢીએ ને એનું વેસ્ટ નીકળે ને તે આપણે બંડૂર કહીએ તે, પણ એકચ્યુઅલી આ મોટું છે થોડુંક. મિલવાળું છે. મિલવાળું, મિલમાંથી લાવેલા. આ જો નીકળી ગયું પાણી, તરત નીકળી જાય ને. એવી રીતે આમાં નાખતા છે. હા મોટી બોગનવેલી મોટી થઈ ગઈ છે. અને આને આ બધું ખાતર ને બધું નાખ્યા પછીનું છે આ પરિણામ છે જો. અને આને આ
આ મોટું કુંડું છે. માં નાખેલા છે. આ પણ જો અહીંયા આમાં જ કરેલું છે, માટીમાં નથી. તો તમને મતલબ શું કહેવાય, રિઝલ્ટ તો દેખાતું જ હશે. સો જોઈએ, મળતા રહીએ, જતા રહેજો. નાની નાની હોમ ગાર્ડનિંગ, હજુ તો કિચન ગાર્ડન બાકી છે ને કરવાના છે કે ભાઈ સાહેબ? કિચન ગાર્ડન કરવાના છે ને, પણ જો દેખ લઈશું ત્યારે. સો જોઈએ, મળતા રહેજો. વ્લોગ ગમે તો એન્ડ સુધી જોજો, જાણવા જેવી વસ્તુ છે. હા ફ્રેન્ડ્સ, એક વસ્તુ તો તમને બતાવવાનું જ ભૂલી ગઈ. આ છે ચાઇનીઝ ધાણું, હા કે પણ આ કાંટાવાળું છે, પણ સ્મેલ બેઠી ધાણું જેવી જ આવે ને આ ખવાય બી. આ જો આ છે, કાંટા છે. આ કેક્ટસ છે, આને નહીં જોતા, પણ આ બાકીનું જે છે ને આ બધું અહીંયાથી આ ચાઇનીઝ ધાણું છે. આ રહ્યો જો, આવું કંઈ દેખાય. હજુ ચાલતું જ છે, કંઈ બોલવાના હોય. જ્યાં તમે પ્લાન્ટિંગ રિપોર્ટિંગ કરેલું છે, હમણાં જોઈએ, થોડા દિવસ પછી તમને રિઝલ્ટ બતાવીશું. સક્સેસફુલ સક્સેસ. ચાલો તો ચલો ભાઈનો વ્લોગ અહીં એન્ડ કરીએ છીએ. બાય બાય. બાય.